એનું કઈ જ બોલા નહીં, મારામારી થઈ તો બી મારા મોબાઈલ લઈ લીધો, વાળ ખેંચ્યા તો બી નહીં, નીલમબેન ની સાડી ખેંચી લીધી। પછી અમારા ફળિયાના 2 યુવકો મુકેશભાઈ કનુભાઈ વણકર અને નગીનભાઈ મોનાભાઈ વણકર અમને બચાવ કરવા આવ્યા, તો એ લોકોને લેડીઝોએ માર્યા અને શર્ટ ને એવું બધું ફાડી આપ્યું હતું। તો પછી અમારાની આગળ કાર્યવાહી થવી જ જોઈએ એમ। જાતિવાદ થી તો પહેલથી જ લાખે છે, બધામાં, ગરબામાં નહીં બધામાં જ આવું કરે જ છે એ લોકો। તો અમને અમારો ન્યાય મળવો જોઈએ। એ બેન કે તમે તો નીચી જાતિ ને કે તમે દૂર કે અને વર્ષોથી ચાલી આવે છે, આજ ચાલશે કે તમને તો અંદર પેસવા જ નહીં દઈએ, તમને અંદર પેસવા જ નહીં દઈએ। પછી પેલા બીજા છે શારદાબેન અમૃતભાઈ, એ પણ એમ કે તમે તો ઢેર કહેવાય કે તમે જુદા રહો, અલગ રહો, તમને ના ગાવાનો અધિકાર નથી, તમે જુદા રહો એમ કહ્યું અમને અને કાઢી મૂક્યા। પછી હા ન્યાય મળવો જોઈએ અમને, એમને કઈ કરવું જોઈએ એમને। હા એમ અમારી કલમ પ્રમાણે એમને લાગવી જોઈએ, આ કલમ જે છે ને દલિતોને। હા અને અમે 25 તારીખે ગયા, આપણે 5મા નોરતા 4થા નોરતા ગયા, ત્યારે પેલા બેનું કે પેલા શારદાબેન આ બેનો તો અમે તૈયારથી ગયા ને, એટલે શું કે આ બેનો તો પેલાના જમાનામાં જે ગળામાં જૂત્યોનો હાર પહેરાતા હતા ને, હાર પહેરી અને એમને વરઘોડો કાઢવાનો છે કે એવું બોલ્યા અમને। પછી અમે એ દિવસે ગાવા ના જાય, પછી 26 તારીખે ગાવા ગયા તો તરત જ નીકળી ગઈ બેનો અને અમને આવું બોલ્યું। મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશનમાં તારીખ 26ના રોજ નવરાત્રી દરમિયાન એક બનાવ બનેલો, જેની વિગત એવી છે કે એ ગામના જ રિંકુબેન મણિભાઈ વણકર નામની યુવતી પોતાની 3 બહેનપણીઓ સાથે ગરબા રમવા ગયેલી। એ દરમિયાન ગરબામાં રમી અન્ય મહિલાઓએ તેઓને જાતિ વિશે અપમાનિત કરેલી અને ઝપાઝપી કરીને ગાળો બોલેલી અને મારી નાખવાની ધમકી આપી। એ બાબતનું બનાવની FIR નોંધાયેલી છે અને એ વીરપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલ છે। એમની તપાસ DSP STC સેલ મહીસાગર ચલાવી રહેલ છે।